તો મહાવીરસિંહ સિંધવનું મોત બાદ આજે તેમના વતન સુરેન્દ્રનગરના ચોકડી ખાતે એની અંતિમ યાત્રા નીકળી. આ અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં તેમના મિત્રો, તેમના પરિવારજનો, સ્નેહીજનો જોડાયા. આ એ જ મહાવીરસિંહ સિંધવ છે જેનું મોતના સમાચાર ગઈકાલે મોડી રાત્રે અને આજે વહેલી સવારે લોકો સુધી પહોંચ્યા. હવે આખા કિસ્સામાં હવે કોકડું ત્યાં ગૂંચવાયું છે કે હકીકતમાં મહાવીરસિંહ સિંધવે જાતે જ ચોથા માળેથી ભૂસકો મારીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે કે કહાની કંઈ બીજી છે, હવે પોલીસ તપાસમાં સામે આવશે. પરંતુ એમના મોત બાદ એમના મિત્ર વર્તુળમાં, એમના ગ્રુપમાં એક શોકની લાગણી ફરી વળી છે. મહાવીરસિંહ સિંધવ એ વ્યક્તિ છે જે પહેલાં આર્મીમાં હતા અને ત્યારબાદ ધીરે ધીરે તેમણે પોતાની છબી એક ડોન તરીકે ઊભી કરી દીધી અને ત્યારબાદ લોકોને ત્યારે ખબર પડી જ્યારે એક બાદ એક તેના પર કેસ નોંધાયા. પોલીસ ચોપડે કહેવાઈ રહ્યું છે કે મહાવીરસિંહ સિંધવની ઉપર 30થી વધુ ગુના નોંધાયેલા છે અને ગુજસી ટોક એમની અને એમના ગ્રુપના અન્ય 3થી 4 લોકો પર ગુજસી ટોક પણ નોંધાયેલી છે. અમદાવાદમાં તે અહીંયા રહેતા હતા અને એમના ફ્લેટ્સમાં શું થયું, શું આજુબાજુ સાથે કોઈ એવી બબાલ થઈ જેના કારણે આ પગલું ભર્યું કે પછી કહાની કંઈ બીજી છે. જો કે પાડોશીએ પોલીસને જાણ કરી, PCR વાન ત્યાં આવી, ત્યાં સુધીની કહાની તો બધા જ લોકો અને બધા જ સમાચાર પત્રોમાં, માફ કરજો, સમાચાર માધ્યમોમાં આવી ચૂક્યા છે. આ બધા વચ્ચે એક તરફ મહાવીરસિંહ સિંધવના મોતનું રહસ્ય છે અને બીજી તરફ તેમના અંતિમ સંસ્કારના દૃશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ. આ આખા એક કિસ્સાને લઈને જો કોઈ વિગત મળે છે અને અમે વધુને વધુ ઊંડાણમાં ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે હકીકતમાં કિસ્સામાં શું થયું. મહાવીરસિંહ સિંધવ એક દેશ પ્રેમી તરીકે તેમની છબી હતી જ્યારે તેઓ આર્મીથી આવ્યા, પરંતુ એક ડાયરામાં રૂપિયાના વરસાદથી તેઓ ફેમસ થયા અને પોતાના શરીર પર પહેરેલા સોનાના કારણે લોકો તેમને અને એમની ઉપર નોંધાયેલા મારામારી અને હત્યાના પ્રયાસ જેવા ગુનાના કારણે યુવાનોમાં અને ચોકડી ગામ અને આસપાસમાં તેમને લોકો એક ડોન તરીકે જોતા હતા. જો કે કેટલાક લોકો એવા પણ મળ્યા જે મહાવીરસિંહ સિંધવની પ્રશંસા કરી રહ્યા હતા, પરંતુ પોલીસ ચોપડે એ વાત સત્ય છે કે એમની ઉપર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, ગુજસી ટોક નોંધાઈ ચૂક્યો છે. એટલે એનો મતલબ એ થયો કે ગુનાની દુનિયામાં મહાવીરસિંહ સિંધવે બહુ વ્યવસ્થિત પગપસેરો કરી લીધો હતો. હવે એમના અંતિમ સંસ્કારના જે સમાચાર મળી રહ્યા છે, ગામના લોકો મોટી સંખ્યામાં એમના અંતિમ સંસ્કારમાં, મહાવીરસિંહ સિંધવના અંતિમ સંસ્કારમાં જોડાયા. એમના સ્નેહીજનો, પરિવારજનો અને પરિવારમાં એક શોકની લાગણી ફરી વળી છે.